જય માતાજી મિત્રો. હવે આ દશેરા આજે કોઈ કરે છે, કોઈ કાલ કરે છે, તો મને એવું થયું કે આની ઉપર એક વિડીયો બનાવું. આપણી હિન્દુ સંસ્કૃતિમાં તમે જોજો, દરેક તહેવાર કે દિવાળી હોય પછી આપણે બીજે વર્ષે ગુજરાતમાં આપણે બીજા વર્ષે બેસતું વર્ષ કરવી તો ક્યાંકથી એવું કાઢે ઘોરાનો વટલો દાડો છે, બીજા ત્રીજા દિવસે એટલે માણસનો તહેવાર ઉજવવાનો મૂડ મરી જાય. દશામાના દોરા હોય તો આજ અડધા બૈરા આજ દશામાની હાંડડે લઈને જઈશે, અડધા બૈરા કાલ પધરાવા જઈશે. દશામાના દોરામાં એવું હોય છે કે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી જ દશામાના દોરા ચાલુ થાય. અમુક ઉતાવળિયા બૈરા એવું કરે છે કે અમસના દાડે ચાલુ કરી દે, એટલે એને આજ થાય, બીજાને કાલ થાય. પછી આજ જો નવરાત્રિમાં એવું છે કે આજ આઠમ કાલ આઠમ, આજ નોમ કાલ નોમ, આજ દશમ કાલ દશમ. ખાલી એક એવો તહેવાર છે ઉત્તરાયણ 14 તારીખે આવે, એ નથી બદલાતો, બરાબર. બીજા બધા રક્ષાબંધન હોય તો કે બપોર પછી રાખડી બાંધવાની, બપોર પછી નહીં બાંધવાની. ખરેખર આવું ના હોવું જોઈએ. એક જ ટાઈમે બધાએ તહેવાર હોવો જોઈએ ને બધા એક જ ટાઈમે ઉજવવા જોઈએ, તો જ સારું લાગે. અડધા આજ અડધા કાલ. નવરાત્રિમાં એવું હોય કે ભાઈ એક પહેલાં નોટ થતી શ્રાવણ આસો મહિનાના ચાલુ થાય, 9માં નોરતા 9 દાડા થાય, 10માં નોરતા 10 દાડા થાય. એમાં બીજું 11મું 12મું ચાંક હાલવાનું ટેવું છે. પરાયણ શું કામ પત્તર તહેવારની તો પત્તર રગડી નાખી છે. તમને વિડીયો ગમે તો લાઈક શેર કરજો. આવું બધું ના હોય, બધા એક મત રાખી અને એક જ તહેવાર ઉજવો. જેવી રીતે ઉત્તરાયણ ઉજવી છે એવી, કારણ કે ઉત્તરાયણમાં કોઈ ભગવાન માતાજીનું આવતું નથી, એટલે એ શું કામ ફેરવે. એટલે આ તો શું છે, અમુક બૈરાના દેશામાં આવતો એટલે કે હું તો આ જ કરવાની છું, ના જ છે, અમુક કાલ કરે. આ બધું ડીંડે ડીંડ હાલ્યું જાય છે, એટલે આવું બધું ના કરશું મારા ભાઈ.